તરીકે ચોટીલા નાયબ કલેક્ટર અગાઉ ગેરકાયદેસર ગેસ એજન્સી પર પાડેલા દરોડા બાદ હવે એજન્સીઓ ચલાવનાર ઈસમો વિરુદ્ધ ચોટીલા મામલતદારે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે। નાયબ કલેક્ટર ચામુંડા માતાજીના ડુંગર તરફ જવાના રસ્તા પર આવેલી વારાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સી પર આકસ્મિક દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન ગેસનું ગેરકાયદેસર રિફિલિંગ સહિત અનેક ગેરરીતિઓ સામે આવતા બંને એજન્સીઓના ગોડાઉનો સીલ કરી દેવામાં આવ્યા હતા। વિશેષ એ છે કે રહેણાંક મકાનમાં જે ગેસ એજન્સીઓ ચલાવવામાં આવતી હતી, જેના કારણે આજુબાજુ રહેતા લોકોમાં ગેસ ગોડાઉન અને રિફિલિંગની કામગીરીને લઈને ભયનું વાતાવરણ સર્જાયું હતું। આ મામલે વારાહી ગેસ એજન્સીના ભરતભાઈ, મનુભાઈ રાજવીર અને ગુજરાત ગેસ એજન્સીના સિરાજભાઈ દિલાવર ખાન પઠાણ વિરુદ્ધ ચોટીલા મામલતદારે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે।